લિંગ લાંબો સમય સુધી ઊભું કેમ રાખવું ટિપ્સ? લિંગ લાંબા સમય સુધી ઊભું રાખવા માટે શરીર, મન અને જીવનશૈલી ત્રણેય મહત્વના છે. અહીં વૈજ્ઞાનિક અને સલામત ટિપ્સ છે. 1. રક્ત પ્રવાહ સુધારો. ઇરેક્શન મુખ્યત્વે પેનિસમાં વધેલા બ્લડ ફ્લો પર આધારિત છે. નિયમિત વ્યાયામ કરો, ખાસ કરીને કાર્ડિયો, દોડવું, વોકિંગ, સાયકલિંગ. ધૂમ્રપાન અને વધુ દારૂ ટાળો. પૂરતી ઊંઘ લો. પાણી પૂરતું પીવો. 2. પેલ્વિક ફ્લોર મસલ્સ મજબૂત કરો. કેગલ એક્સરસાઇઝેસ મદદરૂપ થાય છે. મૂત્ર રોકતી વખતે જે મસલ્સ વપરાય છે તે જ મસલ્સને 5-1-0 સેકન્ડ માટે કસો. દિવસમાં 3 સેટ કરો. 3. માનસિક તણાવ ઓછો કરો. ચિંતા, ડર અથવા પરફોર્મન્સ પ્રેશર ઇરેક્શન ઝડપથી ઘટાડે છે. ધીમો શ્વાસ લો. પાર્ટનર સાથે આરામદાયક વાતચીત રાખો. ઉતાવળ ન કરો. 4. ફોરપ્લે પર ધ્યાન આપો. ઉત્તેજના ધીમે ધીમે વધારવાથી ઇરેક્શન લાંબુ ટકી શકે છે. 5. સંવેદનશીલતા નિયંત્રિત કરો. જો વહેલી સ્ખલન સમસ્યા હોય તો સ્ટાર્ટ-સ્ટોપ ટેકનિક અજમાવો. ગતિ ધીમી કરો. જરૂર હોય તો થિકર કોન્ડમ મદદ કરી શકે. 6. ખોરાક. હૃદય માટે સારો ખોરાક ઇરેક્શન માટે પણ સારો છે. ઉદાહરણ: દાડમ, તરબૂચ, બદામ, લીલા શાકભાજી. પ્રોટીનવાળો આહાર. 7. ક્યારે ડોક્ટરને મળવું? જો વારંવાર ઇરેક્શન ન રહે, સવારની ઇરેક્શન ઘટી ગઈ હોય, ડાયાબિટીસ અથવા હોર્મોન સમસ્યા હોય, તો યુરોલોજિસ્ટ અથવા સેક્સ્યુઅલ હેલ્થ ડોક્ટરને મળવું સારું. ધ્યાન રાખો, ઇન્ટરનેટ પર મળતી ઝડપી શક્તિ દવાઓ અથવા અજમાયશી તેલ પાવડર હંમેશા સલામત નથી.